નમસ્કાર, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મોડાસામાં સ્પાન યાર્ડમાં ચાલતા ગંદા કારોબારનો અરવલ્લી એસઓજી પોલીસે મોટો પર્દાફાશ કર્યો છે। મોડાસા શામળાજી હાઈવે પર નવી સિવિલ હોસ્પિટલ સામે આવેલા એટલાન્ટા બિઝનેસ હબના બીજા માળે ચાલતા આવેદા ધ ફેમિલી સ્પામાં સ્પાન યાર્ડમાં ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી। બાતમીના આધારે અરવલ્લી એસઓજીની ટીમે એસટીયુ શાખા સાથે મળીને ફિલ્મી સ્ટાઇલમાં આખું ઓપરેશન પાર પાડ્યું હતું। સૌપ્રથમ પોલીસે ડમી ગ્રાહક મોકલી સમગ્ર સેટિંગની ખાતરી કરી હતી અને પછી જ પોલીસની ટીમે સ્પા પર ત્રાટકી રેડ કરી હતી। દરોડા દરમિયાન સ્પાના સંચાલકો પોતાના આર્થિક ફાયદા માટે બહારથી મહિલાઓ બોલાવી પુરુષ ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ સ્પાની યાર્ડમાં દેહ વેપાર ચલાવતા હોવાનો મોટો ખુલાસો થયો હતો। આ સમગ્ર કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। એસઓજી પોલીસે ઇન્સ્પેક્ટર પીસીબી ચૌધરી, પીએસઆઈ એએચ રાઠોડ અને ટીમે સફળ ઓપરેશન પાર પાડી સ્પા સંચાલક અને માલિકને કાયદાના સકંજામાં લીધા છે। પોલીસે આરોપીઓ સામે ધ ઇમરોલ ટ્રાફિક એક્ટની કલમ 3, 4 અને 5 મુજબ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। મોડાસામાં ચાલતા આવા હાઈ પ્રોફાઇલ સ્પાઓ સામે હવે પોલીસ વધુ કડક કાર્યવાહી કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। રિપોર્ટર ધ્રુવ ભાવસાર, મોડાસા। અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓએ આપેલ સૂચના મુજબ અરવલ્લી જિલ્લામાં ચાલતા સ્પાની યાર્ડમાં દેહ વેપારના ગેરકાયદેસર ધંધા કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી ચૌધરી સાહેબ તથા તેમની ટીમના શામળાજી રોડ ઉપર નવી સિવિલ હોસ્પિટલની સામે આવેલ એટલાન્ટા હબ નામના કોમ્પ્લેક્સમાં આવેદા ધ ફેમિલી નામના સ્પામાં ડમી ગ્રાહક મોકલી અને છટકું ગોઠવેલું, જેમાં તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા જણાઈ આવેલ, જે આધારે તેઓના પર કાયદેસરની કાર્યવાહી કરી તેના માલિક અને સંચાલક વિરુદ્ધમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે।